ચાલો આજે અમે જાય છીએ સિહોરી માએ સિહોર માતાજીના દર્શન કરવા, તો વિડીયોમાં અમારી સાથે બન્યા રહેજો। ચાલો જય સિહોરી માં। આ છે મારી ફ્રેન્ડ રીટાબેન, આનો આઈડિયા છે સિહોરી માતાએ જવાનો। તમે આજ ફ્રેન્ડ સર્કલ બધા સિહોરી માતા દર્શન કરવા જાય છે। સવારમાં મને કાંઈ એવો આઈડિયા આવ્યો નહોતો, બપોર પછી આવ્યો એટલે બપોર પછી જાય છે। હા છે ભાવેશભાઈ, રીટાબેનના હસબન્ડ છે મારી ફ્રેન્ડના, આમને પણ લઈને જવાના છે સિહોરી માતાએ। આ બે જણાનો આઈડિયા છે સિહોરી માતાએ જવાનો। તો અમે નીકળી ગયા છીએ સિહોરી માતાએ જવા। આગળ મારા ફ્રેન્ડની ગાડી જાય છે, પાછળ મારી। બનાવી છે 3 માળના મકાન બનાવી। પકડીને ચડવાનું ડુંગર પર બહુ મસ્ત નજારો છે સિહોરી માતાએ। સિહોર મસ્ત દેખ રાજુભાઈ લો એમાં ગોથા ખાઈ જાય। છોકરા જો મજા પડી ગઈ છોકરાઓને। મેદાન છે મંદિરનું, ખેતરપાળનું મંદિર છે। ખેતર પણ લગ્ન થાય તો એવું ઠોડાડે ને। ડુંગરનો નજારો જો કેટલો જોરદાર છે, બહુ મસ્ત વાતાવરણ છે। અમે બહુ થાકી ગયા હતા ડુંગર ચડીને, હવે એવું લાગતું હતું કે માતાજી હામાં આવે ને તો ત્યાં દર્શન કરી લઈએ। જો આ કેવું અદ્ભુત દ્રશ્ય છે, કેટલો મસ્ત નજારો છે, બધાના મકાન નાના અમથા દેખાય છે હા ઉપરથી। જો આ સિહોરી માતા એ મંદિરનો ઉપરનો નજારો છે, જો મસ્ત સિંહ છે, જો માતાજી છોકરા પણ આપેલા છે, એ લોકોએ ફોટા લગાવ્યા છે, અહીંયા માનતા પૂરી થઈ હોય। શ્રદ્ધાળુ નાના છોકરાઓને આવ્યા હોય ને સાથે તો જો ઘોડિયાની સુવિધા પણ છે। ગાંધીજીના 3 વાંદરા છે, રિસર્ચ કરે છે કે નીચેથી ઠેકડો માર્યો હોય કે કેવું વાગે કે ન વાગે। પછી એમ ગ્રીલ પાસેથી જોયું શું છે નીચે, અદ્ભુત દ્રશ્ય હતું। પછી મંદિર તરફ પાછા ગયા અમે। હવા ઉદાસનું બહુ મસ્ત બેસવા લાયક સ્થળ હતું ત્યાં મંદિરની પાછળ। હું મારા ફ્રેન્ડ ત્યાં બેસી ગયા, ભાવેશભાઈ પણ સાથે સાથે આવ્યા। જોરદાર દ્રશ્ય છે મંદિરનું, ઉપરથી જુઓ તો બહુ મજા આવે જોવાની। ભાવેશભાઈને જોઈ શકો છો, આ મારા હસબન્ડ છે, તે શૂટિંગ ઉતારે છે। પછી પાછા અમે નીચે ઉતરી ગયા। ચડતા બહુ વાર લાગી પણ ઉતરતા વાર ન લાગી, ઉતરવામાં બહુ મજા આવતી હતી। આગળ આગળ ભાવેશભાઈ છે, પાછળ પાછળ હું રીટાબેન છે।
તો ફાઇનલી અમે જઈ રહ્યા છીએ ખોડિયાર મંદિરે. સિહોરી માતાએ દર્શન કરીને અને ભાવેશભાઈ ને રીટાબેને કીધું કે આજે જવું છે હવે ખોડિયાર મંદિરે. જોકે ઘણું મોડું થઈ ગયું છે, પણ આજે લોકોની પ્લાનિંગ છે એટલે આજે લોકોને કાંઈ નથી કહેવાનું, જ્યાં લઈ જાય ત્યાં જવાનું છે. આજે રવિવાર છે, અમારે કારખાને રજા હોય રવિવારે ભાવનગરમાં, તો આજે રવિવારે છુટ્ટીનો દિવસ છે એટલે સવારમાં તો કાંઈ ટાઈમ નહોતો મળ્યો. બપોર પછી નક્કી કર્યું છે રીટાબેન અને ભાવેશભાઈને, તો અમે બપોર પછી નીકળ્યા એટલે મોડું થઈ ગયું છે ઘણું. સવારમાં નીકળ્યા હોત તો ગૌતમેશ્વર પણ જાત, પણ અત્યારે હવે તો કંઈ જવાય નહીં. શિયાળાનો દિવસ એટલે દી આથમી જાય વહેલા, એટલે ખોડિયાર મંદિર દર્શન કરીને જતા રહીશું નારી પાછા. અમે પહોંચી ગયા છીએ રાજપરા ખોડિયાર મંદિરે, પણ શ્રદ્ધાળુઓની બહુ ભીડ હતી એટલે દર્શન થયા નહીં. બહારથી દર્શન થયા, જોકે દર્શન નથી થયા એવું નથી, દર્શન થયા જ, પણ બહારથી અંદર જવા ન મળ્યું. એટલે પછી અમે નક્કી કર્યું કે અહીંયા નહીં તો કાંઈ નહીં, ડુંગર ઉપર જતા રહીએ, માતાજી ત્યાં બેઠા છે, પછી તમે ત્યાં દર્શન કર્યા. મંદિર ઉપરનો નજારો છે, તળાવ છે, બાંધકામ થઈ ગયું છે. પહેલાં તો કદાચ ખુલ્લું છે તળાવ, અત્યારે બાંધકામ થઈ ગયું છે તળાવનું. જો દાદરા છે, માતાજીનો ધરો કહેવાય, જોરદાર છે ધરો. અત્યારે તો આ સમય પ્રમાણે નાનો થઈ ગયો છે, એ સમયમાં હશે મોટો ટાઈપનો. જો લોકો જોવે છે, પણ જો છોકરાઓના ફોટા છે, માનતા પૂર્ણ થઈ હોય એ લોકોએ ફોટા લગાવ્યા છે. બહુ જોરદાર ધજા પણ છે માતાજીની, બહુ મોટી ધજા ચડાવે છે લોકો. બધા તો રીટાબેન જોગથી જાય છે, જાય છે. માતાજીના મંદિરની બહાર નીકળી ગયા છે દર્શન કરીને, અને તમને મંદિરની બહારનો નજારો જે છે દુકાન એ બતાવીએ. જોઈ શકો છો માતાજીના બહુ મસ્ત ફોટા, પ્રસાદી બધું મળે છે. હું રીટાબેન જાય છે કૃષ્ણ પાસે ફોટો પડાવવા. અમે જઈ રહ્યા છીએ ભાવેશભાઈની સાથે દુકાન ગોતવા. દુકાન હતી 9 નંબરની, ગોતીને કામ ગાંડું કરી ભાવેશભાઈ જાય છે ફોટા લેવા, સ્ટોરી ચડાવવાની. ભૈયા એ ખરીદે છે. આ મેલડીમાંનો ફોટો છે, માતાજી હિંચકા ઉપર ઝૂલે છે. 9750નો ફોટો છે, બહુ મસ્ત ફોટો બનાવ્યો છે. કોઈને બનાવો હોય તો કેજો, રાજપરા બનાવે છે. ભાવેશભાઈ બતાવો, ભાવેશભાઈ ક્યારના દુકાનનો ગોતો છો નંબર, માંડ અત્યારે કામયાબ થયા છે. બજારમાં હું લેવા આવી છું. ભાવેશભાઈ હારે આવ્યા છે, દુકાન ગોતતા હતા અત્યારે. કેટલા નંબર દુકાન છે?